નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી ફોન વાપરવા હવે મોંઘા પડશે। રિચાર્જને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તેની વચ્ચે મિત્રો વર્ષ 2026 શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ છેલ્લો મહિનો છે 2025નો। તેની વચ્ચે હવે ફોન વાપરવા જે છે તે નાગરિકોને મોંઘા પડશે, કારણ કે વોડાફોનથી લઈને એરટેલ, આઈડિયા, જીઓ જેવી મિત્રો જે ટેલિકોમ કંપનીઓ છે તે રિચાર્જના ભાવમાં વધારો કરી શકે તો મિત્રો દેશના કરોડો મોબાઈલ યુઝર્સને હવે આગામી સમયમાં મોટો ઝટકો લાગવામાં આવશે। ત્યારે વર્ષ 2026 ની શરૂઆત થતાની પહેલા એટલે કે હવે આવનારા 10 થી 12 દિવસની અંદર જે છે તે મિત્રો ઇન્ટરનેટ એટલે કે મોબાઈલમાં નેટ પુરાવાથી લઈને જે મિત્રો કોલિંગ માટે તમે બેલેન્સ પુરાવો છો, ઇન્ટરનેટ પુરાવો છો, આની અંદર મિત્રો તમારો ખર્ચો વધી જવાનો છે, કારણ કે રિપોર્ટ પ્રમાણે મિત્રો ટેલિકોમ કંપનીઓ જે છે તે 2026માં પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં મોટો વધારો કરી શકે। તો મિત્રો 2026માં કેટલીક વસ્તુઓ જે છે તે મોંઘી થશે। તેમાંથી સૌથી પહેલી વસ્તુઓ છે મોબાઈલ રિચાર્જ, જેની કિંમત જે છે તે ખાસ ગ્લોબલ ઇન્વોર્મેન્ટ ફોર્મ મોર્ગન સ્ટેલિનના તાજેતરના રિપોર્ટમાં મિત્રો સામે આવ્યું છે કે ખાસ 16 થી લઈને 20% ભાવ વધારો થઈ શકે, જેથી હવે મિત્રો ફોન જોવો મોંઘો પડશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આગાહી બદલાઈ ગઈ છે। હવામાનમાં અચાનક પલટો આવતા હવે નવી આગાહી જાહેર કરવામાં આવી છે। મિત્રો અત્યાર સુધી આગાહી આપવામાં આવી હતી કે છેલ્લા 10 દિવસ ડિસેમ્બર મહિનાના ભારે રહેશે, એટલે કે 21 થી 30 તારીખ વાવાઝોડું વરસાદ જોવા મળશે એવી મિત્રો પહેલા આગાહી કરવામાં આવી હતી, પરંતુ હવે મિત્રો એ આગાહી ફરી ગઈ છે, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જે સિસ્ટમો બનવાની હતી તેમાં થોડી ઘણી ખલેલ પહોંચી છે, જેથી મિત્રો ચક્રવાતની હવે કોઈ આગાહી નથી। એટલે કે મિત્રો 31 થી 30 તારીખની વચ્ચે જે કોઈ વાવાઝોડાને લઈને જે આગાહી કરવામાં આવી હતી નિષ્ણાંતો તરફથી, આગાહી મિત્રો નિષ્ફળ જતી જોવા મળી રહી છે, કારણ કે કોઈ પણ મોટું ચક્રવાત કે વાવાઝોડું દેખાતું નથી। બીજા નંબરે મિત્રો જે કમોસમી વરસાદ અને ઝાપટાની પણ આગાહી હતી, તો એને લઈને પણ મિત્રો કોઈ પણ પ્રકારની મજબૂત સિસ્ટમ કે કોઈ પણ પ્રકારનું ઝાપટું કે માવઠું પડતું પણ ગુજરાતમાં આવનારા દિવસોમાં દેખાતું નથી। જો કે મિત્રો ગમે ત્યારે સિસ્ટમો બની શકે, ગમે ત્યારે વાતાવરણ પલટાઈ શકે, તો જ્યારે મિત્રો કોઈ પણ પ્રકારની આવી સિસ્ટમો બનશે ત્યારે અમે તમને માહિતી આપી દઈશું। બાકી અત્યાર માટે તમને જણાવીએ તો માત્ર ને માત્ર ઠંડીની આગાહી છે, વરસાદ વાવાઝોડાને લઈને કોઈ આગાહી નથી, તો ટેન્શન લેવાની જરૂર નથી, પરંતુ ઠંડીને લઈને ચોક્કસ આગાહી છે કે 21 થી 31 તારીખ ભારે રહેવાની છે। આ મહિનાના છેલ્લા 10 દિવસ કાતિલાના ઠંડી માટે તૈયાર રહેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે। મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સીધી સહાય, જેની અંદર તમને મિત્રો જણાવી દીધું એક મહિનામાં જ 50,000 થી વધારે મહિલાઓએ આ યોજનાનો લાભ લઈ લીધો છે, તો તમે ક્યાંક બાકી ના રહી જતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિત્રો 2024માં એટલે કે ગયા વર્ષે જ આ યોજનાની જાહેરાત કરી હતી। યોજનાનું નામ છે મિત્રો વીમા સખી યોજના। આ વીમા સખી યોજનાની અંદર મિત્રો તમને જણાવી દીધું 50,000 થી વધારે મહિલાઓએ પહેલેથી જ આ યોજનામાં નોંધણી કરાવી દીધી છે। આ યોજનામાં શું છે તો મિત્રો 18 થી લઈને 70 વર્ષની જે મહિલાઓ છે એમને મિત્રો સરકાર 7,000 રૂપિયા જે છે તે આપી રહી છે। સરકાર મહિલાઓને એટલા માટે આ પૈસા આપી રહી છે કે મહિલાઓ આત્મનિર્ભર બની શકે, સશક્ત થઈ શકે અને આગળ વધી શકે। આના માટે મિત્રો એક શરત છે કે મહિલાઓ જે છે તે 18 થી 70 વર્ષની હોવી જોઈએ, અને મિત્રો મહિલાઓ જે છે તેમને સહાય લેવા માટે 10મું ધોરણ પાસ હોવું જોઈએ। આટલા મિત્રો ક્રાઇટેરિયા તમે એટલે કે શરતો પૂરી કરો છો તો તમે પણ મિત્રો વીમા સખી યોજના અંતર્ગત લાભ લઈ શકો અને પૈસા રૂપે સહાય મેળવી શકો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા માહિતી આપી કે પોલીસ જે છે તેનો ડર ગુનેગારોમાં હોવો જોઈએ, નહીં કે નિર્દોષ નાગરિકોમાં, તેવી સૂચના આપવામાં આવી। જ્યાં મિત્રો અવારનવાર જે છે તે હર્ષ સંઘવી મોટી જાહેરાતો કરતા હોય છે, ત્યારે ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વ્યવસ્થામાં મોટા પાયે પરિવર્તન લાવવાની હાકલ કરી છે। ગુજરાત રાજ્યની અંદર અધિકારીઓને સામાન્ય નાગરિકોને ડરાવવાને બદલે ગુનેગારોમાં ડર પેદા કરવા પર ધ્યાન આપવા વિનંતી કરી છે। એટલે કે મિત્રો જે મોટા અધિકારીઓ હશે તે નાગરિકોને ડરાવવાને બદલે જે ગુનેગારો છે તેને ડરાવે તેવું મિત્રો જે છે ખાસ કરીને હર્ષ સંઘવીએ જણાવ્યું। નિર્દોષ નાગરિકો છે તેનામાં ડર પેદા કરવાની કોઈ જરૂર નથી। તાજેતરની સમીક્ષા બેઠક બોલવામાં આવી હતી, તેમાં હર્ષ સંઘવીએ ભાર મૂક્યો હતો કે પોલીસના વર્તનથી સમાજમાં જે છે તે સકારાત્મક સંદેશો મળવો જોઈએ। ગુનેગારોએ મિત્રો કાયદાથી ડરવું જોઈએ, સામાન્ય જનતાએ પોલીસથી ડરવાની જરૂર નથી। તેમણે મિત્રો પોલીસ સ્ટેશનની મુલાકાત લેતી વખતે વૃદ્ધ વ્યક્તિને પાણી
પીવડાવવાના આદરપૂર્વક વર્તન કરવાનું ઉદાહરણ આપતા કહ્યું કે પોલીસ દળ છે તેના માટે વિશ્વાસ અને વિશ્વસનીયતા બનાવશે. કારણ કે મિત્રો ઘણા બધા લોકોમાં તમે જાણો છો કે પોલીસનો ડર હોય છે, તો એ ડર માત્ર ગુનેગારોમાં હોવો જોઈએ તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું. નિર્દોષ નાગરિકોએ પોલીસથી ડરવાની કોઈ જરૂર નથી અને પોલીસ પણ મિત્રો જે છે તેવો માહોલ બનાવે કે ગુનેગારો તેમનાથી ડરે, નિર્દોષ નાગરિક નહીં, તેવું મિત્રો હર્ષ સંઘવીએ જણાવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર વાત કરીએ તો હવે તમારી ગાડી મફતમાં ચાલશે. નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત. ત્યારે મિત્રો ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી ગમે ત્યારે જ્યારે પણ મિત્રો પોતાની સભા સંબોધે છે ત્યારે મોટું એલાન કરે છે એવું જોવા મળ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિત્રો ચૂંટણી પ્રસાર સમયે જ્યારે સુરેન્દ્રનગરમાં જંગી સભાને સંબોધી હતી ત્યારે મિત્રો નરેન્દ્ર મોદીએ એવી જાહેરાત કરી હતી કે ફ્રી 300 યુનિટ વીજળી અને સોનાર વીજળી વિશે સમજાવતા તેમણે કહ્યું કે મારી પાસે એવો પ્લાન છે કે ભવિષ્યમાં ભારતના નાગરિકોને મફત વીજળી અને મફત પેટ્રોલ મળશે, એટલે કે તમારી ગાડીઓ પણ મફત ચાલશે અને વીજળી પણ મફત મળશે. ત્યારે મિત્રો તેમણે એવું પણ કહ્યું હતું કે મોદીજી પાસે એવી યોજનાઓ છે. સાથે મિત્રો તમે એમણે એવું પણ કહ્યું હતું કે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચો તમારે નહીં થાય, વીજળીનો ખર્ચો નહીં થાય, પેટ્રોલ ડીઝલ વીજળીનું બિલ જે છે તે તમારું ઝીરો આવશે તેવું પણ મોદીજીએ કહ્યું હતું. આવનારા સમયમાં મિત્રો ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને પણ સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના તેઓ ઘડી રહ્યા છે તેવું પણ તેમણે કહ્યું હતું. આ વાતને મિત્રો અંદાજિત 1.5 વર્ષ પૂરું થવા આવ્યું છે. હજુ પણ મિત્રો મોદીજીએ કહ્યું હતું કે તમારી ગાડીઓ મફતમાં ચાલશે, વીજળી મફત મળશે, તે હજુ સુધી પૂરું થયું નથી. ત્યારે ભવિષ્યમાં હવે મિત્રો જોવાનું રહેશે કે મોદીજીએ જે વચન આપ્યું હતું તે પૂરું થાય છે કે પછી નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને દેવા ભરવા માટે કિડની વેચવી પડી. સૌથી મોટો દાખલો સામે આવ્યો. ત્યારે મિત્રો ખેડૂત સમાજ માટે જે છે તે કરુણ ઘટના સામે આવી છે. વાત કરી તો ચંદ્રપુરમાં દેવામાં ડૂબેલા ખેડૂતે જમીનદારના પૈસા ચૂકવવા માટે ખેડૂતોની મિત્રો બંને જે છે તે કિડની વેચાવી નાખી હતી તેવો કિસ્સો સામે આવ્યો છે. ત્યાર પછી સમગ્ર મીડિયાની અંદર હળબળાટ મચી ગયો છે. ત્યારે આ જમીનદારે મિત્રો 1 લાખ રૂપિયાના દેવા મિત્રો બન્યું હતું ખેડૂતને. 1 લાખ રૂપિયાના દેવાને મિત્રો આ ખેડૂતે 74 લાખ બનાવી દીધા હતા. આ મામલો મિત્રો સામે આવ્યા બાદ પોલીસ પ્રશાસનના પણ હોશ ઉડી ગયા છે. પોલીસે મામલાને ગંભીરતાથી લીધો છે અને પોલીસે મિત્રો તપાસ પણ શરૂ કરી છે અને જે જમીનદાર છે તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી લેવામાં આવી છે. તેની વચ્ચે ખેડૂતે મજબૂરીમાં દેવા ભરવા માટે આખરે કોઈ ઉપાય ના મળતા પોતાની કિડનીઓ વહેંચીને મિત્રો પોતાના દેવા ભર્યા. ત્યારબાદ મહત્વના સમાચાર, યુવાઓને મળશે 3000 રૂપિયાની દર મહિને સહાય. વાસ્તવિકતા શું છે જાણીએ. મિત્રો સોશિયલ મીડિયા પર અત્યારે જે છે તે એક લિંક અને એક મેસેજ આવ્યો છે બધા લોકોને, જેમાંથી મોટાભાગના લોકોને મળ્યો હશે કે ઘણી વખત મિત્રો આવા મેસેજો વાયરલ થતા હોય છે. એમાં મિત્રો લખવામાં આવ્યું છે કે સરકાર બેરોજગારો માટે યોજના ચલાવે છે. તો મિત્રો યુવાઓ છે, બેરોજગારો છે, તેમને સરકાર દર મહિને 3500 રૂપિયાનું પેન્શન આપશે. જેની સાથે મિત્રો એક લિંક પણ શેર કરવામાં આવી છે અને જણાવ્યું છે કે જો તમારે પણ દર મહિને 3500 રૂપિયાની સહાય મેળવવી હોય બેરોજગાર યોજના અંતર્ગત તો તમે આ લિંક ઉપર ક્લિક કરીને યોજનાના ફોર્મ ભરી શકો. આ પરિસ્થિતિમાં મિત્રો તમને જણાવી દીધું આ મેસેજને છે તે PIB ફેક્ટ ચેક અનુસાર નકારવામાં આવ્યો છે અને આ મેસેજ તદ્દન ખોટો છે તેવું જણાવવામાં આવ્યું છે. સરકાર એવી કોઈ યોજના ચલાવતી નથી કે જેમાં પ્રધાનમંત્રી બેરોજગાર યોજના અંતર્ગત 3500 રૂપિયા મળે. તો આ પ્રકારના મેસેજથી સાવધાન રહેવું. એ લિંક ઉપર મિત્રો તમે ફોર્મ ભરવાની જગ્યાએ ક્લિક કરશો તો તમારા બેંક ખાતામાં રહેલા પૈસા પણ ઉડાડી લેવામાં આવી શકે. મિત્રો આ લૂંટવાની એક નવી પદ્ધતિ છે જેમાં યોજનાઓના નામે લૂંટવામાં આવે છે. તો ખાસ બચીને રહેવું, કારણ કે સરકાર એવી કોઈ યોજના નથી ચલાવતી કે જેમાં બેરોજગારોને દર મહિને 3000 રૂપિયા મળે. તો ખાસ બચીને રહેવું. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો ખાસ કરીને મુખ્યમંત્રીની મોટી જાહેરાત. ખાસ જોઈ લેજો. રાજ્યની અંદર નાગરિકોનું હિત અને સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. મિત્રો સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે, ઘણી બધી યોજનાઓ અંતર્ગત પૈસાઓ પણ લોકોને આપે છે, પરંતુ ઘણી બધી વખત લોકો અને ગરીબો સુધી આ માહિતી પહોંચી શકતી નથી, જેથી લોકોને આ યોજના વિશે ખબર જ હોતી નથી. આના વિશે મિત્રો ભાર મૂક્યો અને મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઘણા બધા લોકો એવા છે કે જે છેવાડાના છે, ગામડાના છેવાડે રહે છે, તો આવા લોકો સુધી પણ યોજનાઓના લાભ પહોંચવા જોઈએ. છેવાડાના નાગરિકો સુધી મિત્રો સુયોગ્ય રીતે પહોંચે તેની ખાતરી કરવાની જવાબદારી મુખ્યમંત્રીએ આપી છે. ત્યારે સરકાર દ્વારા લેવામાં આવતા પ્રજાલક્ષી જેટલા પણ નિર્ણયો છે, જેટલી પણ યોજનાઓ છે, આ બધા વસ્તુઓ વિશે, યોજના નિર્ણયો વિશે જે છે તે કોઈ પણ વ્યક્તિ બાકી ના રહેવો જોઈએ કે જેમને ના ખબર હોય. તો ગામડે ગામડે જઈને ગામડામાં છેલ્લા મિત્રો છેવાડામાં રહેતા લોકોને પણ જે છે તે યોજનાઓ વિશે અને સરકારના વિકાસ કામો વિશે ખબર હોવી જોઈએ, જેથી તેઓ પણ લાભ લઈ શકે. તેવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે છે તે કરવામાં આવી હતી.
વિશે વાત કરીએ તો 1 તારીખથી આટલી વસ્તુઓ સસ્તી થશે. સૌથી મોટા સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીની સરકારે નવો નિર્ણય લીધો છે, તેના વિશે વાત કરીએ તો મિત્રો 2026નું વર્ષ શરૂ થવાને હવે 10 થી 12 દિવસની રાહ છે. તેની વચ્ચે 1 જાન્યુઆરી 2026 મિત્રો કેટલીક વસ્તુઓ સસ્તી થવા જઈ રહી છે, તેના વિશે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તો હવે પેટ્રોલિયમ, સીએનજી, પીએનજી ને લઈને સૌથી મોટા સમાચાર 1 જાન્યુઆરી 2026 થી સીએનજી અને ઘરેલું પાઇપ નેચરલ ગેસ પીએનજી ની અંદર એટલે કે સીએનજી, પીએનજી અને પેટ્રોલિયમ ની અંદર ઘટાડો થઈ શકે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસના મિત્રો જે નિયમનકારી બોર્ડ છે તેના ભાવ ઘટવાની જાહેરાત કરી છે. પરિણામે 1 તારીખથી આ બધી વસ્તુઓ સસ્તી થઈ શકે. તેના માટે ઘરગથ્થુ રસોડાના બજેટને પણ ફાયદો થશે, કારણ કે એલપીજી, પીએનજીમાં ઘટાડો થશે તો ગેસ સિલિન્ડર પણ આવતા 1 તારીખથી સસ્તા થઈ શકે. એલપીજી, પીએનજી, સીએનજી બધી જ વસ્તુઓના ભાવ ઘટી શકે. આટલું જ નહીં, તેની સાથે સાથે મિત્રો જે છે તે પેટ્રોલિયમની અંદર પણ ભાવ ઘટે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આનાથી જે છે તે મિત્રો ખિસ્સાની અંદર રાહત થશે અને ખાસ મિત્રો બજેટમાં પણ લોકોને રાહત થશે, કારણ કે આ બધી વસ્તુઓ જે છે તેની અંદર ભાવ ઘટશે તો લોકોને થોડી ઘણી રાહત મિત્રો મંદીની અંદર મળશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો સહાય મળશે તો કામ કોણ કરશે તેવી જાહેરાત કરતા સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટે મિત્રો ચૂંટણી પહેલા મફત યોજના ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે જેટલા પણ લોકો અત્યારે મફત યોજનાઓની ફિરાતમાં ફરી રહ્યા છે, આનાથી મિત્રો લોકોને નુકસાની જઈ રહી છે. એટલે કે મિત્રો સરકાર ઘણી બધી વખતે જે છે તે અમુક પાર્ટીઓ જે છે તે મિત્રો ચૂંટણી જીતવા માટે ઘણી બધી મફતની લાલચો આપતી હોય છે, જેમ કે મફત વીજળી, મફત અને અન્ય વસ્તુઓ, મફત સહાય. આની જગ્યાએ મિત્રો સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું હતું કે ખાસ આજે મફતમાં લોકોને વસ્તુઓ સરકારો આપી રહી છે, પાર્ટીઓ આપી રહી છે, જેના કારણે લોકો અત્યારે કામ કરવા તૈયાર નથી. જેથી મિત્રો આ મફતની જે યોજના અને સહાયો છે તે બંધ કરવી જોઈએ તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું હતું. તો મિત્રો તમારું શું માનવું છે? મફત સહાય, મફતની જે યોજનાઓ ચાલે છે તે શરૂ રાખવી જોઈએ કે પછી બંધ કરવી જોઈએ? ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હવે 2 ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે. આટલું જ નહીં, ચૂલો પણ મફતમાં આપવામાં આવશે. તો મિત્રો સરકારે યોજનાની કરી છે જાહેરાત અને ફોર્મ ભરવાની થઈ ગઈ છે શરૂઆત. આજે જ લાભ લઈ લેજો. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મિત્રો ફરી એકવાર શરૂ કરાયેલી આ જે યોજના છે તેમાં ફ્રી ગેસ સિલિન્ડર મેળવવા માટે સરકારે જાહેરાત કરી છે. આમાં ગેસ કનેક્શનની સાથે સાથે મિત્રો ગરીબ મહિલાઓને મફતમાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે, ગેસ કનેક્શન આપવામાં આવશે, ચૂલો આપવામાં આવશે અને ત્યાર પછી મિત્રો જે તમે નવા ગેસ સિલિન્ડર લેશો તેના ઉપર દર વખતે 300 રૂપિયાની સબસિડી પણ મળશે. સરકારે મિત્રો દેશભરમાં 25 લાખ નવા ગેસ જોડાણો આપવાની તૈયારી કરી છે. તો મિત્રો તમારે પણ જો મિત્રો 25 લાખમાંથી ભાગ લેવો હોય તો તમે પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લઈ શકો. આ યોજનાનું ફોર્મ મિત્રો તમારે ભરવાનું રહેશે. યોજનાની અંદર તમે અરજી કરશો ત્યાર પછી તમને મફત 2 ગેસ સિલિન્ડર આપવામાં આવશે, ચૂલા આપવામાં આવશે અને ત્યાર પછી જ્યારે મિત્રો તમે ગેસ સિલિન્ડર નવો બદલાવશો એટલે કે રિફિલ કરાવશો ત્યારે મિત્રો બધા જ ગેસ સિલિન્ડર ઉપર તમને 300 રૂપિયા એક્સ્ટ્રા સબસિડી બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આના માટે તમારી પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની પાસબુક જે છે તે હોવી ફરજિયાત છે. દેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે અને ગરીબ પરિવારો માટે સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા 3.0 યોજના શરૂ કરી છે. આ યોજનાનો મિત્રો મુખ્ય હેતુ એ છે કે દેશની અંદર જે છાણા અને મિત્રો જે ચૂલા દ્વારા લોકો રસોઈ બનાવે છે એનાથી મિત્રો ધુમાડો થાય છે અને આના કારણે સ્વચ્છતા જાળવવા માટે સરકાર જે છે તે ગરીબ લોકોને પણ હવે ચૂલા આપશે, મફત ગેસ સિલિન્ડર પણ ઘરે ઘરે પહોંચાડી દેશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઘઉંની સંગ્રહખોરી કરવી નહીં તેવી કડક સૂચના આપવામાં આવી. જ્યાં મિત્રો આ વર્ષે તમે જાણો છો કે પંજાબ લાગુના વિસ્તારોની અંદર અને હરિયાણામાં પૂર જેવો વરસાદ પડ્યો હતો ચોમાસાની અંદર. અને મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે ભારતની અંદર મોટા ભાગના લોકો જે છે ઘઉં ખાય છે. તો એ ઘઉં જે છે તેમાંથી અડધા ઉપરના ઘઉં જે છે તે પંજાબ અને હરિયાણાથી સપ્લાય કરવામાં આવે છે. ત્યારે આ વખતે મિત્રો ત્યાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી અને ભારે નુકસાન થયું હતું. તેને કારણે ઘઉં જેવા પાકની અંદર મિત્રો જે છે ખાસ કરીને કટઆઉટ જોવા મળી શકે, એટલે કે ઘઉંનો જથ્થો જે છે ઓછો જોવા મળી શકે માર્કેટમાં, જેનાથી ભાવ વધવાની ભીતિ છે. બીજા નંબરે રાજ્યમાં ઘઉંનો પૂરતો જથ્થો બજારમાં મળી રહે તે માટે સરકારે જે છે તે ખાસ મોટી જાહેરાત કરી છે અને જણાવી દીધું છે કે જેટલા પણ હોલસેલર છે, ટ્રેડરો છે, મોટા ચેન રિટેલરો છે તેમના માટે સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવે, જેથી ભાવ લોકોને સરળતાથી પહોંચી શકાય તેવા બની રહે અને લોકોને જે છે તે ઘઉંની સંગ્રહ ના કરવો, સંગ્રહખોરી ના કરવી, મોટા રિટેલરોને પણ મિત્રો સૂચના આપવામાં આવી.
ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સરકાર આપશે 1 લાખ રૂપિયા સુધીની ભેટ. ગરીબ ખેડૂતો માટે સૌથી મોટી યોજના. ત્યારે ઘરે બેઠા ખેડૂતો અરજી કરીને 1 લાખ રૂપિયા મેળવી શકશે. આના માટે ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. તેની વચ્ચે ગુજરાત સરકાર દ્વારા મિત્રો મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવે છે. આની અંદર ખેડૂતોને પોતાના ખેતરમાં ઓરડી બનાવવા માટે અથવા એક નાનકડું ગોડાઉન બનાવવા માટે સરકાર 1 લાખ રૂપિયા આપશે. પહેલા મિત્રો આ યોજનામાં 75,000 રૂપિયા જ મળતા હતા, પરંતુ સરકારે હવે આ યોજનાની અંદર ફેરવણી કરી છે અને હવે 75,000 રૂપિયાની બદલે સીધી જે છે તે 1 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે ખેડૂતોના ખાતામાં જમા થશે. કારણ કે ખેડૂતો પોતાના ખેતરમાં જે પાકનું સંગ્રહ કરવા માટે નાનું એવું ગોડાઉન અથવા તો પાક સંગ્રહ માળખું બનાવવા માંગતા હોય છે, ઓરડી બનાવવા માંગતા હોય છે, એના માટે સરકાર હવે એ બનાવવા માટે ખેડૂતોને 1 લાખ રૂપિયા આપશે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર. ખેડૂતોની માંગને લઈને પાલભાઈ આંબલિયાએ કરી મોટી જાહેરાત. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા આગળ બોલ્યા કે મિત્રો મોબાઈલ ટાવર છત પર ઊભો થાય છે તો એ માસિક ભાડું આપે, તો વીજ લાઇનના ટાવર માટે ખેડૂતોને માસિક ભાડું કેમ આપવામાં આવતું નથી? આને લઈને મિત્રો તમને ના સમજાયું હોય તો સરળ શબ્દમાં તમને જણાવું તો મિત્રો ઘણી વખત ખેતરની અંદર સરકારી ટ્રાન્સમિશન લાઇન અથવા વીજળીના થાંભલા ઊભા થતા હોય છે. આના કારણે જે ખેડૂતોને નુકસાન જતું હોય છે, તેના માટે ખેડૂતોને પૈસા આપો, વળતર આપો, કારણ કે ખેતરમાં આ બધી વસ્તુ થવાને કારણે સરકારી લાઈનો નાખવાને કારણે ખેડૂતોને નુકસાન જાય છે. આના માટે મિત્રો પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે જે વીજળી લાઈન કાઢવામાં આવે છે ખેતરની અંદર, એનાથી ખેડૂતો ભવિષ્યમાં ત્યાં મકાન પણ બનાવી શકતા નથી, કૂવો પણ ખોદી શકતા નથી, બાગાયતી ખેતી પણ કરી શકતા નથી. તો ખેડૂતોને જે આ નુકસાન જઈ રહ્યું છે ભવિષ્ય માટે, તેના માટે ખેડૂતોને આને લઈને સુવિધાઓ આપવામાં આવે, સહાય આપવામાં આવે. જણાવ્યું કે મિત્રો જે સરકાર વીજ લાઈનો નાખી રહી છે ખેતરની અંદર, તેને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોના સંગઠનોને ચર્ચા વિચારણા કરવામાં આવે અને ખાસ જેવી રીતના મિત્રો સરકાર જે છે તે મોબાઈલ ટાવર ઉભા કરવા માટે જે માસિક ભાડું ખેડૂતોને આપે છે, તો વીજળીના લાઈન નાખવા માટે પણ ખેડૂતોને ભાડું આપો, કારણ કે ખેતરમાંથી જે લાઈન નીકળશે એનાથી ખેડૂતો ખાસ કરીને પહેલા જેવી ખેતી પણ કરી શકતા નથી તેવું જણાવવામાં આવ્યું, જેનાથી જે પણ ખેતરમાં સરકારી લાઈનો છે તેના ખેડૂતોને વળતર આપવામાં આવે. ત્યાર પછીના મહત્વના સમાચાર. લગ્ન નોંધણીનો કાયદો બદલાયો. સૌથી મોટા સમાચાર. હવે ભાગીને લગ્ન કરવા બનશે મુશ્કેલ. સાથે જ લગ્નના કાયદામાં પણ મોટો ફેરફાર સરકારે કર્યો છે. ત્યારે પાટીદાર નેતા વરુણ પટેલે ભાગીને લગ્નના મુદ્દા ઉપર એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે અમે સરકારને એક આવેદનપત્ર આપ્યું છે અને નાયબ મુખ્યમંત્રીએ અમને ખાતરી આપી હતી કે તમે સૂચવેલા સુધારાઓ છે તે અનુસાર ભાગીને લગ્ન વ્યવસ્થાને દૂર કરવા માટે ટૂંક સમયમાં કાયદો બનાવવામાં આવશે. અને મિત્રો સરકારે અમારી મોટા ભાગની માંગણીઓ સ્વીકારી છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું. અને ખાસ આવતીકાલ સુધીમાં ગુજરાતની અંદર કદાચ આ કાયદો લાગુ પણ કરવામાં આવશે અને ગુજરાતની લાખો દીકરીઓનું જીવન જે બરબાદ થઈ રહ્યું છે તે આવતીકાલે બંધ થઈ જશે, અમને આશા છે તેવું પણ જણાવવામાં આવ્યું. તેની વચ્ચે મિત્રો તમારું શું માનવું છે? કારણ કે ઘણા બધા લોકો આ કાયદાથી ખુશ થઈ રહ્યા છે, તો અમુક લોકોનું એવું કહેવું છે કે દીકરીઓની સ્વતંત્રતા છીનવાઈ રહી છે. આની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો આજે નવો લગ્નનો કાયદો છે મિત્રો નોંધણીનો, ત્યાંથી મિત્રો ભાગીને લગ્ન કરવા મુશ્કેલ બનશે, કારણ કે માતા પિતાની સહીઓને લઈને મિત્રો કેટલાક નિયમો બદલાઈ રહ્યા છે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? આ કાયદો જે છે તે લાગુ થયો તેનાથી તમે મિત્રો શું કહેવા માંગો છો? સહેમતી ધરાવો છો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર. ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે હવે તમારે આ યોજનાની અંદર ફરજિયાત આ કામ કરવું પડશે. તો જો મિત્રો તમે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાના હપ્તા રેગ્યુલર મેળવી રહ્યા છો, તો તમારે હવે મિત્રો આ કામ જે છે તે ફરજિયાત કરવું પડશે, નહીતર આવનારો 22મો હપ્તો હવે 2,000નો તમને નહીં મળે. અથવા જો છેલ્લા ઘણા બધા દિવસોથી તમને હપ્તો ના મળ્યો હોય તો પણ તમારે આ કામ ફરજિયાત કરાવી લેવાનું છે. સરકારે મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના જેટલા પણ લાભાર્થીઓ છે, એટલે કે ખેડૂતો કે જે 2,000 રૂપિયાના હપ્તાનો લાભ લઈ રહ્યા છે, એવા ખેડૂતોએ હવે ફાર્મર રજિસ્ટ્રી નોંધણી ફરજિયાત કરવી પડશે. રાજ્યની અંદર મિત્રો જે પણ ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રી નોંધણી નથી કરાવી, તેમની માટે છેલ્લો મોકો છે, કરાવી લેજો. જો મિત્રો તમે ફાર્મર રજિસ્ટ્રી નોંધણી નહીં કરાવો તો તમને આવનારો 22મો હપ્તો નહીં મળે, જે મિત્રો આવનારા 2026ની અંદર આવવાનો છે. જે 22મો હપ્તો મિત્રો શરૂઆતમાં એ તમને નહીં મળે. તો જો મિત્રો તમારી ફાર્મર રજિસ્ટ્રી બાકી હોય તો તમે કરાવી શકો. ઘરે બેઠા પણ તમે મોબાઈલ ફોનના માધ્યમથી કરાવી શકો. નજીકના CSC કેન્દ્રો ઉપર પણ જઈને મિત્રો તમે જે છે તે આ વસ્તુઓ કરાવી શકો, જેમાં કોઈ મોટી વસ્તુ નથી. તમારું આધાર કાર્ડથી લઈને 7-12નો દાખલો જેવી વસ્તુઓ જોશે અને એના ઉપર તમારું કામ થઈ જશે.